कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 467 ખંભાત ભાદરવો વિક્રમ સંવત 1949 એટલે કે તારીખ 11/9/1893 થી તારીખ 9/10/1893 એ આખા મહિના દરમિયાન ગમે તે તિથિએ લખાયેલો પત્ર છે। ઓમ અનાદિકાળથી વિપર્યાય બુદ્ધિ હોવાથી અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે। પહેલાં આપણે આટલું વિચારવાનો પ્રયત્ન કરીએ। પરમ કૃપાળુ દેવે આ વિક્રમ સંવત 1949માં ચોમાસામાં થોડાક દિવસ નિવૃત્તિ લેવા માટે ગુજરાતમાં પધાર્યા છે। બરોડામાં વડોદરામાં પર્યુષણ પર્વ થઈ ગયા છે, ત્યાર પછી પેટલાદ અને પેટલાદથી લખાયેલો પત્ર 466 આપણે યથાશક્તિ વિચાર્યો, ત્યાર પછી પેટલાદથી ખંભાત પધાર્યા છે અને અહીંયા ખંભાતથી આ પત્ર લખાયો છે। કોને લખ્યો છે? પૂજ્ય ત્રિભુવનભાઈ વગેરેને, એટલે ખંભાતમાં જ છે અને ત્રિભુવનભાઈને પત્ર લખાયો છે। અનાદિકાળથી વિપર્યાય બુદ્ધિ હોવાથી એટલે શું? તો કે અગાઉના પત્રમાં વિપર્યાય બુદ્ધિ, વિપર્યાસ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ વિશે આપણે થોડી વિચારણા કરી હતી। તો એ વિપર્યાય બુદ્ધિ એટલે પર્યાય પર્યાય અને વિશેષપણે થાય, કહેતા વિપરીત વિરુદ્ધ। તો અહીંયા જે બુદ્ધિ છે તે વિપરીત બુદ્ધિ છે, ખોટી બુદ્ધિ છે, વિપરીત પર્યાય છે, રૂપાંતર પામી ગઈ છે, જે હોવું જોઈએ તે નથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એનો લક્ષ્ય હોવો જોઈએ તે નથી, પણ કઈ બુદ્ધિ છે? તો કે ખોટી વહેમવાળી, અજ્ઞાનવાળી, મિથ્યાત્વવાળી, ભ્રાંતિવાળી, ઉલટી અને એમાંથી સીધી સવડી કરવાની છે। એટલે મિથ્યાત્વ કહેવાના બદલે કે મિથ્યાત્વ પ્રત્યે લઈ જાય તેવી એમ કહેવાની બદલે, અથવા તો ઊંધી કે વિરુદ્ધ કહેવાની બદલે શબ્દ મૂક્યો છે વિપર્યાય બુદ્ધિ। એટલે કે વિપર્યાય બુદ્ધિ કહેતા આપણે જે વિચાર્યું છે તે જ છે, બીજો કોઈ અર્થ નથી। અનાદિકાળથી લઈને આવ્યા છે, ઊંધું જ માન્યું છે, દેહ તે મારો નહીં એમ ઘણા જ જ્ઞાની પુરુષોએ અનંતકાળથી કહેતા આવ્યા, ઘણું ઘણું કહ્યું। આજે પણ આપણે કૃપાળુદેવનું બોલીએ વાંચીએ છીએ તો પણ દેહ તે હું એમ જ થઈ જાય છે, દેહ તે મારોય નહીં પણ દેહ તે હું, એટલે હું જે કહેવું છે એ તો વધારે આગળની કક્ષા થઈ। દેહ તે મારામાં તો હજી થોડુંક જુદાપણું છે કે દેહ અને હું એમ જુદો, અને તે મારો એટલે મારાપણાની ભાવના। આ તો દેહ તે જ હું છું, આત્મા હું છું કે હું આત્મા છું એમ થવાના બદલે હું દેહ છે મનાઈ ગયું છે। ને બીજું વિપર્યાય બુદ્ધિ એટલે અસતદેવ અસતગુરુ ને અસત ધર્મનું ઓળખાણ પડ્યું, પણ સતદેવ સદગુરુ સદધર્મનું ઓળખાણ પડ્યું નહીં। એટલે ગૃહિત મિથ્યાત્વ અને અગૃહિત મિથ્યાત્વ। તો પહેલાં તો સાચા દેવગુરુ ધર્મ સુધી જ ગયો નથી, તો પછી એને વિવેક થાય કે દેહ અને આત્મા જુદા છે, જળ ચેતન જુદા છે। પહેલાં સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ અને પછી એને પોતાના દેહ અને આત્માનો વિવેક થાય છે, આપણે જાણીએ છીએ। તો અનાદિકાળથી વિપર્યાય બુદ્ધિ હોવાથી, અને બીજું કારણ તો કે કેટલીક વખત જ્ઞાની પુરુષની ચેષ્ટા પણ અજ્ઞાની પુરુષ જેવી જ દેખાતી હોય છે।
એટલે જ્ઞાની અજ્ઞાનીના ભેદ સંબંધી આ પત્ર છે. અને એમાં જ્ઞાની પુરુષની દશા નથી, ચેષ્ટા શબ્દ લખ્યો છે. ચેષ્ટા એટલે શું? તો કે ચેષ્ટ ધાતુ છે, એના પરથી ચેષ્ટા શબ્દ આવ્યો. એટલે શું? તો કે ઈશારો, સંકેત, હાવભાવ, યત્ન અને આચરણ, આ બધા જ શબ્દો બેસે કે ચેષ્ટા કરી. કોઈ પૂછ્યું હોય 1 વાગે જવાનું કે 2 એટલે આંગળીથી કહી દીધું હોય, આવવાનું છે કે નથી આવવાનું, આમ કરું કે નહીં, અથવા હું જાઉં છું, જેવી કંઈક, અથવા તો અભિવાદન, નમસ્તે વગેરે, તો સામું આપણે રેસિપ્રોકેટ કરીએ છીએ, રિસ્પોન્ડ કરીએ છીએ એવી રીતે, અથવા સમજી જઈએ છીએ. તો ઈશારામાં, સંકેતમાં સમજી જઈએ, કોઈ ચિહ્નથી સમજી જઈએ, એ પણ અનક્ષર શ્રુત છે. એ શ્રુત જ્ઞાનનો જ એક ભાગ છે. શ્રુત જ્ઞાન એટલે કંઈ હંમેશા અક્ષર શબ્દ વાક્ય હોય જ એવું નથી, પરંતુ ઈશારાથી, સંકેતથી થતું હોય છે. તે પણ અનઅક્ષર, એમાં અક્ષર આવતા નથી, પણ સંજ્ઞા છે અને શ્રુત છે. તો એવી રીતે જ્ઞાની પુરુષની ચેષ્ટા, જ્ઞાની પુરુષના હાવભાવ, કોઈક વખત એ હાવભાવમાંથી જ આપણને ખ્યાલ આવી જાય કે અત્યારે કયો ભાવ છે, અથવા તો કઈ સ્વભાવ દશા છે, સ્થિરતા છે, ચંચળતા છે, અસ્વસ્થતા છે, અથવા તો એમના મનમાં અત્યારે શું છે. કોઈક વખત વચનથી ખબર પડી જાય, અને વચનથી જો ઓળખાણ પડી જાય તો એના જેવો ઉત્તમ એ કંઈ નથી. જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ વચનથી, એની વાણીમાં કેટલો અધ્યાસ છે, જેમ અલંકારિક ભાષા છે કે કેમ, અથવા તો એમાં અધ્યાસ કેટલો છે કે કેમ, એ ખબર પડી જાય તો આપણો બેડો પાર. કારણ કે તો જ્ઞાનીનું ઓળખાણ પડી જાય છે. મોટા ભાગના જીવોને 99.99% વિશેષને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ નહીં પડવાનું કારણ કે જ્ઞાનીનો ઉપયોગ ક્યાં છે, એની વાણીમાં કેટલો અધ્યાસ છે. અધ્યાસ ન હોવો જોઈએ તો જ્ઞાની, અધ્યાસ હોય તો અજ્ઞાની. અને ઉપયોગપૂર્વક સમજતા નથી, સમજાવતા નથી, કહેતા નથી. જ્ઞાની પોતે જ જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સ્વભાવ, આત્મભાવ એવા ઉપયોગમાં હોતા નથી, તો પછી એ ઉપયોગપૂર્વક ક્યાંથી સમજાવે એમ પણ લાગે છે. તો કે જ્ઞાની અજ્ઞાની જેવા લાગે છે, અજ્ઞાની તો નથી જ. જ્ઞાની કહેતા જ્ઞાની સદગુરુની જ વાત છે, સત્પુરુષની વાત છે. તો અજ્ઞાની જેવી ચેષ્ટા દેખાય છે, હોતી નથી પણ આપણને દેખાય છે. અને જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. એટલે કે વિભ્રમ થાય છે, વહેમ પડે છે, ભામો રહી જાય છે, ખોટાને સાચા કહી દે, સાચાને ખોટા કહી દે, અથવા તો આપણને એનું ઓળખાણ પડતું નથી, વહેમ રહ્યા કરે છે. તે વિભ્રમ બુદ્ધિ છે. ભૂલાવામાં નાખી દે છે, મતિ ભ્રષ્ટ થઈ જાય તે મતિભ્રમ થાય છે, ભ્રમણામાં રાખી દે છે. સાદી ભાષામાં જ્ઞાની વિશે શંકા પડે છે કે આ જ્ઞાની આવા હોય, કે જ્ઞાની આવું કરે, જ્ઞાની આવું કહે, અથવા જ્ઞાનીની કોઈ પણ ચેષ્ટા વચનથી ઓળખાણ નથી પડતું, મનથી પડતું નથી, અને કાયાથી પણ કોઈક વખત એવી ક્રિયા પ્રવૃત્તિ કરતા દેખાય કે જેથી આપણને ઓળખાણ પડતું નથી. કોઈ પણ કારણે માનો કે હાથ ઉગામ્યો હોય, એવી રીતે હાથ ઊંચો કર્યો હોય તો એમ થાય કે ના, એ કોઈને મારવાની જ ચેષ્ટા કરી. હકીકતમાં એવું ન હોય. અથવા તો જ્ઞાની પુરુષે અત્યારે તાળી કેમ પાડી, તો એમ થઈ જાય કે તાળી પાડવામાં તો હિંસા છે, અને ખોટા કારણથી કે કયા કારણથી તાળી પાડી હશે, અથવા તો વચ્ચે વચ્ચે વાતમાં સદગુરુદેવ કી જય કેમ કોઈ બોલી ગયું, એવા જે કોઈ ભાવ થાય છે તો તે જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ થવા દેતા નથી. એટલે તે વિભ્રમ બુદ્ધિ છે, સંદેહ બુદ્ધિ છે, શંકા રહી જાય છે. તો આ જ્ઞાની અજ્ઞાનીના ઓળખાણની બુદ્ધિ થઈ આવે છે. અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે કે ચેષ્ટા જ જુદી છે. કે જ્ઞાની પુરુષની ચેષ્ટા કેવી હોય, તો કે જ્ઞાની પુરુષ ઈશારા, સંજ્ઞા વગેરે કરતા હોય, અથવા તો કાયાથી જોઈએ તો હાથની વાત કરતા હતા, એવી રીતે કાંઈ પણ ક્રિયા કરે, વચ્ચે અચાનક ઊભા થઈ જાય તો એનું કારણ આપણને ન પણ સમજાય કે કેમ આમ થયું. પછી સમજાય ત્યારે લક્ષ આવે કે કોઈક આવી રીતે કંઈક કારણ આવી પડ્યું અને ઊભા થવું પડ્યું, અથવા તો ઊભા હોઈને બેસી જવું પડ્યું. તો આપણને ત્યારે જ્ઞાનીની ચેષ્ટા અજ્ઞાની જેવી લાગે છે કે આપણે કરીએ તેવું કર્યું, બધા કરે તેવું કરે. હકીકતે કારણ જુદું હોય છે. તો એ ચેષ્ટાની વાત કરતા હતા. માનો કે સીધી સાદી રીતે કહું કે પ્રભુશ્રીજી અગાસ આશ્રમમાં 75-80 વર્ષ પહેલાંની વાત, અને એક વખત એમણે જે મુમુક્ષુ વચ્ચે સત્સંગ ચાલતો હતો ત્યારે બાજુમાં કાતર પડી હતી, તો કાતરથી કાગળ પડ્યા હતા કેટલાક, એ કાપવા માંડ્યા. એટલે કે વચનામૃતજી કે સત્શ્રુતના નહીં, પુસ્તકના નહીં, શાસ્ત્રના નહીં, પણ કંઈક પેપર્સ પડ્યા હતા. એ એમણે જે નકામા હોય કે તો કાપે જ નહીં જ્ઞાની પુરુષ, તો એ એમણે કાપવા માંડ્યા.
અને એ ફેંકી દેવાના હતા એમ પણ નથી, પણ સાધારણ રીતે આપણે લઈએ તો કેટલાક કાગળ એમણે કાપ્યા. તો એ કેમ એમ કર્યું તો બધાને વિભ્રમ થયો, વિકલ્પ થયો, સંદેહ થયો. આખી કલાક જે કંઈ સ્વાધ્યાય સત્સંગ હશે બધું પૂરું કર્યું અને એના અંતે કહ્યું કે અમે કેટલા બધા કર્મ કાપી નાખ્યા, આટલી વારમાં ખબર પડી કંઈ કોઈને લક્ષ થયો? અમે બેઠા બેઠા નવરા બેઠા નથી, અમે કાતર ચલાવી છે, અમે કર્મોની નિર્જરા કરી દીધી, અમે કેટલા બધા કર્મો કાપ્યા. અર્થાત જ્ઞાની પુરુષની ચેષ્ટા ક્રિયા ગમે તે હોય, આત્માની પ્રતીતિ, સત્પુરુષની પ્રતીતિ, સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ, શ્રદ્ધા, ભાવ વગેરેમાં કોઈ મિનમેક નથી. એ તો સાથે ને સાથે જ છે, હાથે માથે ને સાથે જ છે. અને ક્રિયા એમ કરીને સૂચવ્યું, સાબિત કર્યું, બતાવ્યું કે સમયે ક્ષણે ક્ષણે કાતર ચાલતી જાય છે, એમાં મારા કર્મો કપાતા જાય છે, ક્ષય થતા જાય છે, નિર્જરા થતી જાય છે. આ સમજાવ્યું તો જીવોએ કર્મ ન બાંધ્યા. થોડીક મિનિટ જવા દીધી, એટલી વારમાં તો બાંધી જ દીધા હશે, પણ પછી તરત જ કહી દીધું. તો ખુલાસો કર્યો, આપણા સુધી આવ્યો તો સારી વાત છે, આપણે સમજી શકીએ છીએ. એક સીધો સાદો દાખલો છે અને એ દૃષ્ટાંત આપણને બોધ આપી જાય છે કે જ્ઞાની અજ્ઞાનીની ચેષ્ટા વિશે આપણે કદી વિક્ષેપ કરવો નહીં અથવા તો વિકલ્પ કરવો નહીં. બીજી બાજુએથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે ચેષ્ટા અવિકલ્પણાને ભજે છે. ફરીથી કે બીજી બાજુથી, આ એક બાજુથી વાત થઈ, બીજી બાજુથી કે જો જ્ઞાની પુરુષનો યથાર્થ નિશ્ચય થયો હોય તો માનો કે કૃપાળુદેવ પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી અને એમની સન્મુખ જવાનું થયું અને એમનું ઓળખાણ પડી ગયું હોય, એટલું જ નહીં પણ એનો નિશ્ચય થઈ ગયો હોય કે આ જ જ્ઞાની છે, આ પણ એક વધારે, એમ નહીં, વન મોર, એમ નહીં, આ જ જ્ઞાની છે, મારું આનાથી જ કલ્યાણ છે અને મારે એમના ચરણ શરણમાં રહેવું છે કે આશ્રય બુદ્ધિ, નિશ્ચય બુદ્ધિ હોય, એટલે કે દૃઢ નિર્ધાર થઈ ગઈ હોય, હજી શરણાગતિ સ્વીકારી ન હોય પણ નિશ્ચય થઈ ગયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તો પણ, નજરે જ જોવામાં આવે જ્ઞાની પુરુષની ચેષ્ટા તો પણ એને શું થાય છે કે બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પણાને ભજે છે. જ્ઞાની ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા કરે, ગાંડ પણ કરે, ઘેલછા કરે, એના પ્રત્યે આપણને માન ઉતરી જાય અથવા તો એક તો કાં થયું જ ન હોય ને પણ દૃઢ નિશ્ચય હોય તો જે માન હોય એમાં ઘટાડો થઈ જાય એવું લાગે, આપણા મનમાં સંદેહ, શંકા, વિકલ્પ એવું બધું થયા કરે અને કેટલીક વખત માનસિક અસ્થિરતા આવી જાય, ચિત્તભ્રમ થઈ ગયો હોય, સનેપાત ઉપડ્યો હોય, એવી રીતે પણ જ્ઞાની વર્તે. શારીરિક રોગ, માનસિક રોગ ગમે તે રીતે અથવા આ વાર્ધક્યનું, વૃદ્ધાવસ્થાનું એક દુઃખ છે તો એ દશા આવે એવો યોગ જોઈને આપણને એમ થાય કે આ જ્ઞાની કહેવાય કે જ્ઞાની આવું કરે. આ જ્ઞાની અજ્ઞાનીનો ભેદ ક્યાં રહ્યો? તો ત્યાં ઉન્મત્તાદી ચેષ્ટા હોય તો પણ આપણે પેલો નિર્ધાર કરી દીધો છે, નિશ્ચય કરી દીધો છે કે આ જ્ઞાની જ છે, જ્ઞાની પુરુષ જ છે, જ્ઞાની મહાત્મા જ છે. ભલે અત્યારે એનો ઉદય આ પ્રમાણે હોય, વ્યવસાય કરવો પડે, પરિવાર વચ્ચે વસવું પડે, પણ અંતર્ગત ન્યારો ને ન્યારો જ છે. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા, એમ છોટમનું પદ પ્રભુશ્રીજી ઘણી જ વાર ગવડાવતા, તે આપણને લક્ષમાં આવી જાય. એટલે કે જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ ગયો હોય એટલે પછી શ્રદ્ધામાં ફેર પડતો નથી. એટલે તે ચેષ્ટા ગમે તેવી હોય, કદાચ મારે તો પણ અને કદાચ બૂમ પાડે, રાડો પાડે, ચીસ પાડે, સહન ન થતું હોય એટલે શરીરથી કે મનથી, તો પણ આપણે જે નિર્ધાર થઈ ચૂક્યો છે એટલે એ સાચા ને સાચા જ લાગે છે. એટલે કે ચેષ્ટા અવિકલ્પણાને ભજે છે. ગમે તે ચેષ્ટા હોય ને આપણને કોઈ વિકલ્પ થતો નથી. અવિકલ્પણાને ભજે છે એનો સીધો સાદો અર્થ કે આપણને કોઈ વિકલ્પ થતો નથી, વિકલ્પ રહેતો નથી, શંકા જેવું ઉદ્ભવતું જ નથી. કેમ? તો કે જ્ઞાની પુરુષનો એકવાર કરી દીધેલો નિશ્ચય. એટલે આ નિશ્ચયનું બળ આટલું બધું છે એ તો આપણે સીધી સાદી રીતે પણ જાણીએ છીએ કે આપણા જ માવિત્ર હોય, આપણા સંતાન હોય, પણ નક્કી કરી દીધું હોય કે આ માવતર છે અને માવિત્રએ આપણા માટે ઘણું કર્યું છે, પણ છેલ્લે કંઈક એવી અવસ્થા આવી જાય તો પણ આપણને થાય કે એ તો ક્ષમ્ય છે અથવા તો આપણા માવતર છે, એમાં ના નથી. પણ એ અત્યારે આવી રીતે વર્તી જાય છે, એમને આપણા પ્રત્યે વાત્સલ્ય છે, એ છે જ,
બીજું કાંઈ ભાવ નથી, વેરઝેર નથી, દુશ્મની નથી. એ જ એમ પ્રતીતિ છે કે મા બાપ આપણા વિશે આવો વિચાર કરે જ નહીં. મા બાપને તો સંતાન પ્રત્યે વાત્સલ્ય જ હોય, ફરજ રૂપે કર્યું હોય, એનાથી થાય તેટલું કર્યું હોય, એવો કોઈક ભાવ. શું કામ? તો કે એના મૂળમાં આપણે સ્વીકાર્યું છે કે માવિત્ર છે અને આપણે જાણ્યું છે. માટે જ્ઞાની પુરુષ વિશે જો એ નિર્ધાર થઈ ગયો હોય કે અમારા માવતરથી વિશેષ છે, મા બાપ છે, તાત માત, બંધુ મિત્ર સખા, ત્વમેવ દ્રવિડમ મમ દેવ દેવા, એ જે નિર્ણય થઈ ગયો હોય કે તમે જ માતા, તમે જ પિતા, તમે બંધુ વગેરે, સર્વમ સર્વા તમે જ છો અને તમારાથી જ મારો મોક્ષ કે મારા આત્માનું થશે. બીજા બધા મા બાપ તો દરેક ભાવમાં બદલાઈ જાય છે, સંતાન બદલાઈ જાય છે, હું બદલાઈ જાઉં છું, પર્યાયથી બદલાવ છું. આત્માનું અખંડ સ્વરૂપ કે અજર અમર અવિનાશી તો હે જ્ઞાની પુરુષ આપે જ બતાવ્યું. તો ત્યાં નિશ્ચય થઈ ગયો છે એટલે પછી કોઈ જાતનો વિકલ્પ રહેતો નથી. જ્ઞાની પોતે કે હું જ્ઞાની નથી તો પણ આપણે માનવા તૈયાર નથી, કેમ કે આપણને જ્ઞાની અને જ્ઞાનીના જ્ઞાન પ્રત્યે દૃઢ નિશ્ચય આવી ગયો છે, એમાં મિનમેક નથી. એટલે કે જ્ઞાનીની દશા ગમે તે થાય, કોઈ એવા રોગ વશાત, કોઈ એવા દર્દ વશાત, કોઈક એવા ઉદય વશાત ગમે તે ક્રિયા કરે, ગમે તેવું કરે તો પણ આપણને થાય કે એ તો જ્ઞાની તો છે જ, એની જ્ઞાનમાં કોઈ ફરક નથી, એની શ્રદ્ધામાં કોઈ ફરક નથી, ખામી નથી. એને અત્યારે ચારિત્ર મોહનીયનો ઉદય વર્તે છે એટલે ગમે તેમ વર્તે છે અથવા વર્તવું પડે છે, પણ દર્શન મોહનીયનો ઉદય તો છે નહીં. મિથ્યાત્વ તો કાઢી નાખ્યું છે, નાશ પામ્યું છે વગેરે. અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું એવું છે કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જેવું છે, અગમ પડે એટલે આપણને સૂઝ પડતી નથી, સમજ પડતી નથી, ગમ પડતી નથી, અગમ્યપણું છે. એ ગૂઢ છે, એ ગહન છે. કૃપાળુદેવ પોતે લખે કે જ્ઞાની પુરુષ કોઈ એવી અટપટી દશાથી વર્તે છે કે જેથી જીવોને ઓળખાણ પડતું નથી. ત્રિલોકના નાથ જેને વશ થયા છે તેવા પોતે શુદ્ધાત્મા, પોતે જ ત્રિલોકના નાથ થઈ ચૂક્યા, પોતે જ શુદ્ધાત્મા પરમાત્મા, તો પણ એવી અટપટી દશાથી વર્તે છે. અટપટું શબ્દ તો આપણે વાપરીએ છીએ, સમજી શકીએ છીએ, પણ કહી શકતા નથી, એક્સપ્રેસ કરી શકતા નથી. તો કે એવી અટપટી એટલે ત્યાં વિચિત્ર કયો, વિલક્ષણ કયો, વિશિષ્ટ કયો, પણ જુદી જ છે. તો કે બધાનો સરવાળો એક અગમ્ય દશા. સામાન્ય જીવોને જેનું ઓળખાણ પડતું નથી, જેની સૂઝ સમજ પડતી નથી, એવી ઊંડી, ઘેરી, ગહન, ગંભીર અને ગૂઢ દશામાં વર્તે છે કે અધૂરી અવસ્થા કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. જીવનો પૂરો નિશ્ચય હોય તો એને કોઈ કાળે ડગ્યો ડગાવી શકાતો નથી. ગમે તેવી દશા જુએ જ્ઞાનીને, પણ એનો પૂરો નિશ્ચય છે. પણ અધૂરો નિશ્ચય છે જ્ઞાની પ્રત્યે, અધૂરી અવસ્થાએ થયો છે. અવસ્થા કહેતા દશા, અવસ્થા કહેતા પર્યાય, એટલે કોઈક એવી રીતે એને દેખાઈ ગયું છે, જોવાઈ ગયું છે કે જેથી કરીને એમ થાય કે ના, એક વખત મેં આવું જોયું, એમાં મારી ભૂલ નથી, એ જ્ઞાની લાગતા નથી, આવું કરે જ નહીં, આવું કહે જ નહીં. એટલે ત્યાં અધૂરી અવસ્થા છે અને અધૂરો નિશ્ચય છે. એટલે આપણો નિશ્ચય પણ અધૂરો અને આપણને એમની અધૂરી દશા લાગે છે. એમ થતું હોવાથી જીવને વિભ્રમ અને વિકલ્પનું કારણ થાય છે. હવે વિભ્રમ શું? તો કે ત્યાં ભ્રાંતિ આવે છે, વેમ આવે છે, ભામો રહી જાય છે, ભૂલાવામાં પડી જાય છે. ભ્રમ, વિભ્રમ, ભ્રમથી વિશેષ જે ભ્રમ છે તેનું નામ વિભ્રમ. અને વિકલ્પ પણ ઉત્પન્ન થઈ જાય છે, શંકા સંદેહ થઈ જાય છે કે જ્ઞાની આવું કરે નહીં. અને આવી જ ભૂલ અનંતકાળથી કરતા આવ્યા. જ્ઞાની નહોતા મળ્યા એમ નથી, જ્ઞાની મળ્યા છે, સદગુરુ મળ્યા છે, સત્પુરુષ અચૂક મળ્યા છે. ત્યારે આપણે આજ્ઞા તો ઉઠાવી નહીં, સત્સંગ તો કર્યો નહીં, ભક્તિ તો કરી નહીં, પણ એના પ્રત્યે જોઈએ તેવી શ્રદ્ધા કરી નહીં. તરત જ વ્યામોહ આવી ગયો, અજ્ઞાન આવી ગયું, આ કે તે, તેનું નામ વિકલ્પ. હશે કે નહીં, લાગે છે કે નહીં, હોય કે નહીં, આપણી ફૂટપટ્ટીથી માપવા ગયા. આપણી પાસે બીજો માપદંડ પણ શું હોય? તો કે નિજ મતિ કલ્પના સ્વચ્છંદે પોતાની રીતે માપવા ગયા અને એમાં આપણે મપાઈ ગયા, આપણે અધૂરા સાબિત થયા. તો પૂરો નિશ્ચય કરી શક્યા નહીં, એટલે વિભ્રમ અને વિકલ્પનું કારણ થયું. હવે તો કે વાસ્તવ્યપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. હકીકતમાં જુઓ, ખરેખર પૂછો, જાણો તો પૂરો નિશ્ચય આવી ગયો હોય તો એ વિભ્રમ કે વિકલ્પ ઉત્પન્ન થતા નથી. એટલે જો સાચો નિશ્ચય કરવામાં જે મજા આનંદ છે એ ખોટા નિશ્ચયમાં નથી. પણ નિશ્ચય શબ્દમાં કૃપાળુદેવ જેવા લખે એટલે માનવું પડે કે અધૂરો અને નિશ્ચય હોઈ શકે. આમ જુઓ તો નિશ્ચય કહેતા નક્કી, પણ નક્કી ખરું પણ નિર્ધાર નથી થયો. ત્યાં નિશ્ચય
નિશ્ચયના બીજા પણ અર્થ થાય કે મોક્ષ પ્રત્યે લઈ જાય એવું લાગે છે નિશ્ચય, પરમાર્થ, મોક્ષ, જ્ઞાન પણ અધૂરું લાગે છે કે હજુ એમને પણ બાકી લાગે છે, એ પડી ન જાય તો સારું. પણ આપણી ચિંતા કરો ને તો કે જ્ઞાની પુરુષ માટેનો જે અધૂરપ લાગે છે અપૂર્ણ નિશ્ચય છે, પૂર્ણ નિશ્ચય નથી. એટલે સાદી ભાષામાં કર અનુભવ નિર્ધાર એ દશા નથી. એટલે આપણે આત્માનો અનુભવનો જે નિર્ધાર કરી દઈએ કે આ જ આત્મા અને આવો જ આત્મા હોય અને જ્ઞાની પુરુષ આવી જ આત્મદશાથી વર્તે છે એવો આપણો નિશ્ચય નથી. હોય તો હોય, હશે તો હશે, એમ ન ચાલે. આ છે જ, જો સાચા જ્ઞાની હોય, વાસ્તવિક જ્ઞાની હોય, આ છે જ અને આનાથી મારું કલ્યાણ અને મારે ગમે તે કહે ગમે તે કરે પણ હું એની આજ્ઞા ઉઠાવવા, સેવા કરવા તત્પર છું અને ત્યાંથી મારું કલ્યાણ છે એવો જે નિશ્ચય એ થવો જોઈએ. જો થાય તો દોષ નથી, જીવનો ગુણ છે, પણ જો ન થયો તો એ જીવનો દોષ છે. અહીંયા કૃપાળુદેવે આખા વચનામૃતજીના સાર રૂપે ઘણું જ કહી દીધું છે કે એક તો અનાદિકાળથી મિથ્યાત્વ બુદ્ધિ લઈને આવ્યા છીએ, તો મિથ્યાત્વ વડે તો આપણે સમ્યક્ત્વ કે સમકીર્તિનો નિર્ણય કરી પણ કેવી રીતે શકીએ? તો પછી કૃપાળુદેવે જે જવાબ આપી દીધો છે, ઘણા પત્રોમાં આપ્યો છે કે જ્ઞાની અજ્ઞાનીની દશાનો ખ્યાલ કેમ નથી આવતો. આપણે કેટલાય પત્રો હમણાં છેલ્લે વિચારી ગયા, પત્રાંક 412, પત્રાંક 413, પત્રાંક 414 અને છેલ્લો 453. આ બધા પત્રોમાં જ્ઞાની અજ્ઞાનીના ઓળખાણની વાત જ હતી. તો એ બધું અત્યારે આપણે લેતા નથી. પણ પછીની જે આત્મસિદ્ધિજી શાસ્ત્ર એટલે કે 718મો પત્ર, એની 10મી ગાથા યાદ રહી જાય તેવી, એકડે મીંડે 10 એટલું થાય તો બસ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. એમને આત્મજ્ઞાન તો છે જ, હોવું જ ઘટે. સમ્યક દર્શન કે આત્મજ્ઞાન વિના તો એને ગુરુ કયા જતા જ નથી, એને મુનિ કયા જતા નથી. તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું શું છે? દીક્ષા લીધી હોય તો જ દ્રવ્યલિંગીપણું, સાધુપણું એમ નહીં, પણ આત્મજ્ઞાન થઈ ગયું એટલે તે સમ્યક દર્શન થઈ જતા, દશા ઉજ્જવળ થઈ જતા પોતે મૌનપણાને પામ્યા છે. અંતરાત્મા બહિરાત્મા જ્યારે સાયમલ્ટેનિયસલી એકી સાથે એકી સમયે બંધ થઈ જાય છે, બંનેનો ત્યાગ થઈ જાય છે, તે વખતે જીવને મૌન લાગે છે, સાચું મૌન લાગે છે અને ત્યાં ને ત્યાં તેમને સ્વભાવનું ભાન, આત્માનો ઉપયોગ આત્માનો અનુભવ થઈ જાય છે. અને તે પરમાત્મા દશા એ સમાસેન યોગેન સમાધિ સપ્તકનો 17મો શ્લોકની સાક્ષીએ કહેવાય છે. અને તે દશા થઈ જાય તો શું થાય છે? તો કે દેહ આત્માનો વિવેક થઈ ગયો છે, જળ ચેતનનો વિવેક થઈ ગયો છે. તો એવું આત્મજ્ઞાન સમ્યક દર્શન છે. આત્મજ્ઞાન તે મુનિપણું, તે સાચા ગુરુ હોય. જન્મથી માનેલા, મૂળથી માનેલા, કુળથી માનેલા તે ગુરુ નહીં. કોઈએ મનાવ્યા એટલે, અથવા તો આપણા સગાવાલામાં કોઈ એવા થયા તો એમ નહીં, પણ ખરેખર જ્ઞાન પ્રાપ્ત થયું, સમ્યક દર્શન થયું, તે સાચા ગુરુ હોય. એટલે પહેલી શરત તો એ જ કે જ્ઞાનીને જ્ઞાન ન થયું હોય તો જ્ઞાની કયા કેવી રીતે જાય? આત્મા તો બધા પાસે છે અને આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવી છે. એ તો અજ્ઞાની પાસે પણ છે ને જ્ઞાની પાસે પણ છે. તો અજ્ઞાનીએ અને જ્ઞાનીમાં જ્ઞાનીએ એવું શું કર્યું? તો કે અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કહીએ છીએ. 839મો પત્ર કે અનંતકાળથી જે જ્ઞાન તો છે જ એ ભવના જ કારણરૂપ થતું હતું, સંસાર જ વધારતું હતું, એ ભવ હેતુરૂપ થતું હતું. જેવું સમ્યક દર્શન થયું તો સમય માત્રમાં જાત્યંતર થયું, જાતિ પલટી ગઈ, એની ગતિ પલટી ગઈ, દશા પલટી ગઈ, એની નાત જાત ભાત બધું જુદું થઈ ગયું. 1 મિનિટ 1 સેકન્ડ પહેલાં આપણે કહીએ આ વાણિયા હતા, હવે એક સમયમાં બ્રાહ્મણ થઈ ગયા, 1 સેકન્ડમાં ક્ષત્રિય થઈ ગયા, અથવા તો એક સમયમાં સ્ત્રી હતા અને એક સમયમાં પુરુષ થઈ ગયા. એ જેમ સમજાય છે કે હો બાળકમાંથી વૃદ્ધ થઈ ગયા, વૃદ્ધમાંથી બાળક થઈ જાય, તો એ જે સમજાય છે તેમ સમય માત્રમાં વિધિન નો ટાઈમ, વિધિન ફ્રેક્શન ઓફ એ સેકન્ડ પણ નહીં કહેવાય, એક આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય એટલી વારમાં જ. તો શું થયું? તો કે જેવું મિથ્યાત્વ ગયું એટલે જ્ઞાન તો હતું જ, પણ એ સમ્યક ગણાઈ ગયું અને પોતાને સમ્યક્ત્વ થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું. તો એ જે દશા છે તે આત્મજ્ઞાનની વાત છે અને તે ગુણ પ્રગટવો જોઈએ, પછી એની પાછળ બીજા બધા આવશે. જ્ઞાનીની આ વ્યાખ્યા છે, તે વિના કહ્યું જતું નથી, તે સાચા ગુરુ હોય. પછી આત્મજ્ઞાન પછીનો બીજો ગુણ સમદર્શિતા.
સમદર્શીપણું શું છે તો કે ઇષ્ટ અનિષ્ટ, લાભ અલાભ, લાભ ગેરલાભ, હાનિ વૃદ્ધિ, જન્મ મરણ, એમાં એને કોઈ ડિફરન્સ દેખાતો જ નથી. બધું સમાન. ગમે તેટલી ગરમી થતી હોય, ગમે તેટલી ઠંડી પડતી હોય, ગમે તેટલો વરસાદ પડી જાય, એમને કોઈ ફેર પડતો નથી. આદિ વ્યાધિ ઉપાધિ વચ્ચે એ સમભાવ ટકાવી શકે છે. સમદર્શિતા બધાને સર્વાત્મામાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. એને દરેક આત્મા આત્મા જ લાગે છે, દરેક આત્મા શુદ્ધાત્મા લાગે છે. પોતે પણ શુદ્ધાત્મા છે, કેમ કે પોતાની દૃષ્ટિ નિર્મળ થઈ ગઈ છે. એટલે ફટકડીનું કામ જ એ કે પાણીને નિર્મળ કરી દે. આંખમાં નાખો તો ચોખ્ખી થઈ જતી હશે, તો કે જે મળ મેલ છે એને કાઢી નાખે છે, તો પોતાની દશા થઈ ગઈ છે. પોતે ચોખ્ખો થયો છે, પોતામાં સાચ પ્રગટ્યું છે. એટલે પોતે જ્યાં દૃષ્ટિ ફેંકે છે, જ્યાં વિચાર કરે છે, તે બધું એને ચોખ્ખું, સારું, નિર્મળ, પવિત્ર એવું જ દેખાય છે. જેના પરથી કહેવત આવી કે દૃષ્ટિ તેવી સૃષ્ટિ. પોતાને મિથ્યા દૃષ્ટિ હતી તે જતી રહી છે, સમ્યક દૃષ્ટિ થઈ ગઈ. એટલે બધું સારું, પ્રસન્ન, આનંદવાળું ચોખ્ખું જ દેખાય છે. અને પોતાની દૃષ્ટિ મલિન હોય તો પોતાને એવું દેખાતું નથી. એ અપેક્ષા એ કહેવાય છે કે આત્મજ્ઞાન સમદર્શિતા, સમ્યક દર્શન છે. એટલે સાચાને સાચું જાણે, ખોટાને ખોટું જાણે. એ લાલને લાલ જ કલર કહે, કાળાને કાળો જ કહે, સફેદને સફેદ જ કહે. કહેવાની રીત પદ્ધતિ બહુ સારી હોય, ખોટું ન લાગે તેવી હોય, આપણું અંતઃકરણ ન દુભાય એવી હોય, પણ સાચાને સાચું, ખોટાને ખોટું. સાચો પુરુષ હોય તો સાચો જ્ઞાની કહે, ખોટો હોય તો ખોટો જ કહે. એમાં એમને કાંઈ દક્ષિણા જોતી નથી, અથવા તો કાંઈ એમને કર્મ લાગતા નથી. કેમ કે જેમ છે તેમ જુએ છે, જાણે છે અને દેખે છે. એ સમ્યક દર્શનનું લક્ષણ છે. એ ખોટું શા માટે બોલે? જગતને રૂડું દેખાડવા ખોટું શા માટે કહે? એટલે પોતે જેમ છે તેમ માને છે, કહે છે. એમાં કોમ્પ્રોમાઇઝ કે એડજસ્ટમેન્ટ નથી. એ સમદર્શિતાનો ગુણ છે. સમભાવ એટલે બધા સરખા એમ નહીં, એ બધા ધર્મ સરખા છે એમ નહીં કહે, બધી વ્યક્તિ સરખી છે, સારી છે એમ નહીં કહે. બધા જ્ઞાની કહેવાતા હશે, પણ એમાં નામના જ્ઞાની હોય તેને જ્ઞાની કહી શકાતા નથી એમ ચોખ્ખું કહી દે. અથવા તો જ્ઞાનીમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભાવ હોય એમ ચોક્કસ કહે. એ જ્ઞાની પુરુષનું કામ છે. એટલે અહીંયા જ્ઞાની અજ્ઞાની જુદા પડે. આત્મજ્ઞાન સમદર્શિતા એટલે કે સમદર્શી વિવેક કરે છે. એટલે હંસને હંસ જ કહે, કાગડાને કાગડો જ કહે. ભલે એને એમાં આત્મા દેખાતો હોય, પણ કહે તો એમ જ કે આ હંસ કહેવાય, આ કાગડો કહેવાય, આ ગાય કહેવાય, આ ભેંસ કહેવાય, આ ગુલાબી કહેવાય, આ પીળું કહેવાય. એમ જે આપણને ખબર પડે છે તેમ વાત થાય છે કે ચોખ્ખું ચણક જાણે છે, જુએ છે, એમ જ દેખે, એમ જ જુએ, એમ જ બોલે, એમ જ પ્રકાશે. બીજાને કહેવાનું હોય તો એમ જ કહે, સાચો અભિપ્રાય આપે. આપણી ભાષામાં સાચું જાણ્યું છે માટે સાચો અભિપ્રાય આપે. એને તો સમભાવ અંદર પડેલો જ છે. તો આત્મજ્ઞાન, સમદર્શિતા આ બધા જ્ઞાનીના લક્ષણની વાત છે, સદગુરુના લક્ષણની વાત છે. વિચરે ઉદય પ્રયોગ. હું આમ કરી નાખું, તેમ કરી નાખું, તેમ હલાવી નાખું, તેમ હલાવી નાખું, એમ ન કરીએ. જે થવાનું હોય તે થાય છે, જે થાય છે તે થાય છે, જે ન થાય છે તે ન થાય છે. એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોવે છે. પોતે બાંધ્યા છે, બીજા તો મારા માટે મારા વતી બાંધવા ગયા નથી. તો ઉદય આવ્યો છે તો એને સમભાવે વેધી લેવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. એમાં હું કાંઈ કરી શકું એમ કરતા બુદ્ધિ જ્ઞાનીને હોઈ શકે નહીં. હું ભોગવું છું કર્મ એમ પણ એને ભોક્તૃત્વની બુદ્ધિ પણ હોય નહીં. આત્મા કાંઈ કરતો નથી, મારું કાંઈ નથી, હું કંઈ નથી, મારું કંઈ નથી, હું કંઈ જાણતો નથી. એવા અકર્તા અભોગતા બુદ્ધિએ વર્તે તે જ્ઞાની. તો છે શું? તો કે પૂર્વે કંઈક થઈ ગયું છે, એ ઉદય આવ્યો છે અને હું ભોગવું છું. મારા વતી બીજો કોઈ ગયો નહોતો. એમ કરીને વિચરે ઉદય પ્રયોગ. વેલ ઇન એડવાન્સ, અહેડ ઓફ ટાઈમ બધા પ્લાન પ્રોગ્રામ પણ કરતા નથી કે ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર રહેતો નથી. એટલે એનું જાજુ નેટવર્ક, મોટું નેટવર્ક, મોટા પ્લાન હોઈ શકે નહીં. કે પોતાનું જે છે તે કરવાનું છે સાઈડમાં, પછી બીજાનું થતું જાય તો ઠીક છે. હું વાંચું છું એમ કરીને સાઈડમાં બેઠા હોય તો કૃપાદેવ આપણને સમજાવે કે કહે તો ઠીક છે. બાકી રીતસરનું મોટા મેલાવડા, મોટા ફંક્શન અથવા તો મોટી જાહેર સભા કૃપાળુ દેવે ભરી નથી. આ વિચારવા જેવું છે. જે ઉદય છે તે કર્યું છે. એમણે એમ કહ્યું નથી કે ચાલો બધાને હું કંઈ જ્ઞાન આપી દઉં અથવા સમ્યક દર્શનની વાત કરી દઉં, આત્મજ્ઞાનની વાત કરી દઉં, એવું એમણે કર્યું નથી. જ્ઞાની પુરુષ એવું કરતા નથી. એટલે વધારે કોઈ સંકલ્પ વિકલ્પાત્મક બુદ્ધિમાં જતા જ નથી. બુદ્ધિનું કામ નિશ્ચય કરવાનું જ છે, નિર્ણય કરવાનું છે, પણ એવામાં એ પડતા નથી. તો વિચરે ઉદય પ્રયોગ. અને પછીનું વચ્ચે રહ્યું તે અપૂર્વ શ્રુત, અપૂર્વ વાણી અને પરમ શ્રુત.
તો કે એમની વાણી તો કે જ્ઞાની અજ્ઞાનીનું મોટું ઓળખાણ એની વાણીથી પડે કે એક ઉપયોગપૂર્વક બોલે છે, એક ઉપયોગ રહિત બોલે છે. એકનો ઉપયોગ આત્મામાં છે, એમાંથી નીકળે છે, એકનો ઉપયોગ બિલકુલ જુદો છે. ગમે તેટલું સારું કદાચ અજ્ઞાનીની વાણીનો પહેલો નંબર આવે તો પણ જ્ઞાનીની વાણી તે જુદી ને જુદી. જ્ઞાનીની વાણીના નંબર આપણે આપના રાખો, પણ તેમ છતાં જ્ઞાનીની વાણી અજ્ઞાનીની વાણી બંને જુદી પડે છે. એટલી સુજ્ઞતા કે જિજ્ઞાસા કે પરીક્ષક વૃત્તિ આપણામાં આવી ગઈ તો આપણે તરી ગયા, તો આપણે ખોટામાં નહીં પડીએ, ભૂલાવામાં નહીં પડીએ. એટલે આપણે સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ જે કરાવે છે તે સાચા ગુરુ, તેના સન્મુખ થઈએ. એટલે અપૂર્વ વાણી એ જ્ઞાની પુરુષનો વચનાતિશય ન જાણે ક્યાંથી આવી જાય છે. જેમ તીર્થંકર દેવને વચનાતિશય હોય છે, તેમ જ્ઞાની પુરુષની વાણી કદાચ કોઈ સમજાવી ન શકતું હોય, કોઈ બોલી ન શકતું હોય, વક્તૃત્વ શક્તિ ઓછી હોય, તો પણ એમનું જ્યારે પણ જે વાણી હશે તે અતિશયવંતી હશે, એમાં ના નહીં. એ જુદી જ પડે અપૂર્વ વાણી અને પરમશ્રુત. તો કે પરમશ્રુત કહેતા આપણે એને શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, અધ્યયન કર્યું છે, એટલે પણ વાણીમાં પરમશ્રુતતા છે. અને માનો કે ન કરી પણ પોતાની દશા થઈ છે, માટે પોતે જે કહે છે તે પણ શાસ્ત્રથી જુદું નહીં પડે, શાસ્ત્ર સમાન જ નીકળશે. શાસ્ત્રોને સાક્ષી પૂરવી પડે એવી કૃપાળુદેવની એક વાત. એ વખતે પુસ્તકો શાસ્ત્રો ક્યાં આટલા છપાયા હતા, મળતા હતા કે એમના સુધી ગયા હોય, તેમ છતાં એમણે ક્યારે વાંચ્યા હોય. પણ પૂર્વનો પાઠી, પૂર્વનું આટલું જબરદસ્ત આરાધન હતું, તો એ પુરુષની વાણીમાં અને શાસ્ત્રોને કહેવું જ પડે. પાછું પોતે કહે છે, આપણને સમજાય એટલે કે આ વાત શાસ્ત્રોમાંથી નીકળશે, પણ ન નીકળે તો કંઈ બાદ નથી, અમે આ અનુભવેલી વાત છે. અથવા બીજી જગ્યાએ એમ કે રાગ દ્વેષ જ્ઞાન રહિતપણે આ વચનો નીકળ્યા છે, કશાય ભાવ વિના નીકળ્યા છે, માટે આ સર્વજ્ઞની વાણી કે જીનની વાણી ગણવા યોગ્ય છે. આ શાસ્ત્ર જ છે, અમે જે કહ્યું તે શાસ્ત્રા પુરુષના વચન છે, માટે એને માન્ય કરવા યોગ્ય છે. એમણે પોતે જ કહી દીધું છે, એટલે આપણે અનુમાન અટકળની ભૂલ કે ભાવ ભક્તિ વશાત કહેવાય છે એવી ભૂલ કરતા નથી. આ એમના શબ્દો છે. તો ચારે ચાર લક્ષણ હોય ત્યારે એમ કહેવાય કે આ સદગુરુ, આ સત્પુરુષ પામેલો અને આપણને જરૂર પમાડી શકે, બાકી નહીં. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. જ્ઞાની અજ્ઞાની બધી ચેષ્ટા સરખી હોય એમ નથી, કોઈક વાર આપણને ભૂલાવામાં નાખે તેવું હોય, નહીતર તો પછી જ્ઞાની અજ્ઞાની બે શબ્દો જુદા કહેવાનો અર્થ જ રહેતો નથી. અને જો હોય તો જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. એટલે કે બેની ચેષ્ટા, બધી ચેષ્ટા બિલકુલ સરખી લાગતી હોય તો નિશ્ચય કરી દેવો જોઈએ કે બંને અજ્ઞાની છે, અથવા તો બંને સરખા છે તો બંને જ્ઞાની છે. પણ આપણે એક જ્ઞાનીને એક અજ્ઞાની એવો નિશ્ચય કરી શકતા નથી. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. આવી ભૂલ તો કરતા આવ્યા, પણ એ ભૂલ કરી છે, પણ હકીકતમાં જ્ઞાની અજ્ઞાની જુદા જ છે. શું કામ? તો કે કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે. વિલક્ષણ કારણ, વિલક્ષણ એટલે શું? તો કે વિશેષ લક્ષણ અથવા તો લક્ષણ ન હોય તેવું. એટલે કે વિશેષ પ્રકારનું ચિહ્ન કે લક્ષણ ન હોય તેને પણ વિલક્ષણ કહીએ. અહીંયા એ અર્થ બેસતો નથી. વિલક્ષણ એટલે ઘણીવાર લક્ષણ, ચિહ્ન, સારું લક્ષણ, અને વિલક્ષણ એટલે કે શુભ લક્ષણ ન હોય તેવું. સારા લક્ષણ નથી એમ કેવું હોય તો પણ વિલક્ષણ કહેવાય. એ પણ અહીંયા લાગુ પડતું નથી. તો અહીંયા વિલક્ષણ એટલે શું? તો કે ભિન્ન, ભેદ, અનોખું, તફાવતવાળું, જુદું. તો કે જ્ઞાની અજ્ઞાની વચ્ચે એવા વિલક્ષણ કારણોનો ભેદ છે, એવા અલગ તરી આવે એવા અનોખા અને ભેદ પાડી દે તેવા કારણોનો ભેદ છે. એટલે કે એમાં સ્વરૂપ એવું આપ્યું છે, એના પ્રકાર એવા બતાવ્યા છે. ત્યાં ભેદ એટલે તફાવત, ભેદ એટલે પ્રકાર. કેવા? તો કે વિલક્ષણ કારણો છે કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. બે વચ્ચે ચોખ્ખો જ ફેર છે, જળ ચેતનનો ફેર છે, તેવી રીતે જ્ઞાની અજ્ઞાનીનો ફેર છે કે દેખીતા માણસ જ છે, ચેતન જ છે, પણ એકમાં જ્ઞાન છે, એકમાં જ્ઞાન નથી, એટલે કે અજ્ઞાન છે. એ જેમ જળ ચેતન ચોખ્ખી વસ્તુ દેખાય કે આ તો વસ્તુ કહેવાય ને આ તો વ્યક્તિ કહેવાય, આ તો જીવતી જાગતી વ્યક્તિ છે અને પેલી બધી વસ્તુ છે, એ ભેદ તરત જ લાગે છે. આમાં જો ભેદ આપણને આવી જાય, કારણ કે એવા કારણો છે. શું કારણો હોય? તો કે ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. એમાં દેહ અને આત્મા જુદા છે, બંનેના લક્ષણ જુદા છે જળ ચેતનના, એટલે આપણને નિર્ણય આવી જાય છે.
પણ નિર્ણય ક્યાં આવે છે? બોલવા પૂરતો આવે છે. હકીકતમાં આવી ગયો હોય તો જળ ચેતનનો વિવેક થઈ જાય તો દેહ છે એ જળ જ છે, એ પૂતગલ જ છે. તો એવો વિવેક નથી થતો કે શરીર શું કરી શકે, કાયા મને શું કરી શકે, એના ભાવ આપણને કેમ થાય છે વગેરે ભેદ પડી જવો જોઈએ. પછી એ જ ગાથામાં આગળ કહ્યું કે ભાષ્યો દેહાદ્યાસી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. તલવાર એના મ્યાનમાં પડી હોય એટલે ત્યાં સુધી તો તલવાર જ દેખાય છે, અથવા તો એ પેટી જ દેખાય છે, ખોખું દેખાય છે, બોક્સ દેખાય છે. પણ એકદમ એના માપનું હોય એટલે ખબર નથી પડતી. એક જ વસ્તુ દેખાય છે કે ખોખું જ છે. જેવી તલવાર બહાર કાઢવામાં આવે છે તો ખબર પડે કે ખોખું જુદું છે, આ બાજુ તલવાર નીકળી. બે વસ્તુ દેખાય છે આંખને. પેલી એક જ દેખાતી હતી કે એક જ વસ્તુ, એકમાં બીજું સમાયેલું હતું, અને એ લક્ષ્ય અંદર જે રહેલી હતી એ વસ્તુ દેખાતી નહોતી. એટલે તલવાર છે એમ ખબર નથી. એના શેપ ઉપરથી થયું, મ્યાન ખોલ્યું તો તરત જ થયું કે આ મ્યાન જુદું અને તલવાર જુદી. શરીર જુદું અને વસ્ત્રો જુદા, ગમે તેવા ફિટિંગવાળા કપડાં હોય, પણ જે શરીર અને વસ્ત્ર, શરીર અને કપડાનો સંબંધ છે, તલવાર અને જ્ઞાનનો સંબંધ છે, તે જ દેહ અને આત્માનો સંબંધ છે. તે જ્ઞાની પુરુષે યથા તથ્ય દીઠો છે, જોયો છે કે એ બંને જુદા જ છે. તો એ જ્ઞાનીનું લક્ષણ થયું. પેલું અજ્ઞાનીનું થયું કે એને બંને સમાન લાગે છે, દેહ અને આત્મા. અને ખરેખર બંનેના લક્ષણનો વિચાર કરતા ભેદ પડી જાય છે. તો જ્ઞાની અજ્ઞાની વચ્ચે વિલક્ષણ એવા કારણોનો ભેદ છે કે જેથી જ્ઞાની અજ્ઞાનીનું એકપણું કોઈ પણ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે તો વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. અજ્ઞાની છતાં જે પોતાને જ્ઞાની કેવડાવતા હોય, મનાવતા હોય, તે વિલક્ષણપણા દ્વારા નિશ્ચયમાં આવે છે. એટલે આપણને જો જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ પડી જાય તો તરત ઓળખાણ થઈ જાય, ખબર પડી જાય છે. અને જો વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણીને જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી, એટલે કે આપણને ભેદ પડી જ ગયો હોય કે ભલે ગમે તે હોય પણ આ તો જ્ઞાની જ છે, નો મેટર વોટ, આ સોનું જ છે, એમ ખબર પડી જાય છે. પછી ગમે ત્યાં જઈએ, દુનિયા આખીમાં ગમે ત્યાં જઈએ તો પણ છાતી ઠોકીને ગર્વભેર, આમ ખુલાસાભેર, ખુમારીભેર કહી શકીએ કે આ સોનું જ છે, તમે ન કેમ લ્યો, અથવા આટલી કિંમત આપો કેમ નહીં, અથવા વેચવા જઈએ તો આપો કેમ નહીં, ને ખરીદવા જઈએ તો દેવી પડે. તો કિંમત ચૂકવીને વેચીને ગમે તેમ સોનું તે સોનું એને સાચવીએ છીએ. અને સોનાનો ભાવ સોનામાં જ હોય, એની રીતે જ હોય, અને સમય નહીં તો એ દર 10 મિનિટે ભાવ બદલાતા હોય તો આપણે દાવો કરી શકીએ છીએ, સામી વ્યક્તિ પણ દાવો કરી શકે છે કે સોનાનો અત્યારે આ ક્ષણે આ મિનિટે આટલો ભાવ છે. તો શુદ્ધ સુવર્ણની વાત છે, 24 કેરેટની, 22 કેરેટની સોનાની વાત છે. 22 અને 24નો ફરક પણ ખરીદનાર વેચનાર જાણે છે અને એ પ્રમાણે ડીલ કરે છે, સોદા કરે છે. તો પછી જ્ઞાની અજ્ઞાનીમાં જ્ઞાની શુદ્ધ સુવર્ણ, જે ગઈકાલે વાત થઈ કે જેની પાસેથી ધર્મ માગવો તેની પૂર્ણ ચોકસી કરવી, તો પછી જવું એની પાસે, પછી ઓળખાણ કરીને લેવું. આપણે તો જ્ઞાની પુરુષ મળ્યા જ છે, કૃપાળુદેવ વગેરે 3 સત્પુરુષ મળ્યા. 100 વર્ષના 3 સત્પુરુષ ક્યાંય મળે નહીં, પણ આપણને મળ્યા છે. તો એવું શોધવા જવાની જરૂર નથી, પણ સમજવાની વાત છે કે જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ કેવી રીતે થાય છે. તો શુદ્ધ સુવર્ણથી 4 રીતે સોનાની કસોટી થઈ જાય છે. અને કેવી રીતે? તો કે નિઘર્ષણ, છેદ, તાપ અને તાડ, અને પછી શુદ્ધ સુવર્ણ બહાર આવે તો એ સત્પુરુષ, તે સત્પુરુષ સાચો થયો છે. એટલે સાચને ન આવે આંચ, એ સાચું જ છે. તો એ નિર્ણય થઈ ગયો, પછી ગમે તે કરે તો વાંધો નથી. તો અજ્ઞાની જેવી કવચિત ચેષ્ટા કરવામાં આવે, જોવામાં આવે, તો પણ આપણને જ્ઞાનીને વિશે નિર્વિકલ્પપણું પ્રાપ્ત થાય છે. એટલે કે પહેલાં વાત કરી તે જ કે વિકલ્પ થતો નથી કે કૃપાળુદેવની કોઈ ગમે તે આડીઅવળી વાત લાવે, કરે, બતાવે, આપણને વિકલ્પ થતો નથી કે પરમ કૃપાળુ તો પ્રગટ પુરુષોત્તમ પરમાત્મા થઈ જ ગયા છે, મિનમેક નથી. બ્રહ્મચારીજીની કોઈ વાત કરે તો પણ આપણને થાય કે બ્રહ્મચારીજી સત્પુરુષ થઈ જ ગયા છે, અમને એમાં લવલેશ શંકા નથી. પ્રભુશ્રીજીની વાત કરે તો પણ એમ થાય કે એમાં શંકા કરવા જેવું છે જ નથી. કરવા જઈએ તો પણ કર્મના બંધ થાય છે. જેમણે પરમાત્માને ઓળખાવ્યા, કૃપાળુદેવને ઓળખાવ્યા, તે પ્રભુશ્રીજીનું ઓળખાણ કરવાની બદલે, ઉપકાર બુદ્ધિ રાખવાની બદલે આપણે બીજું તો કેમ વિચાર કે કરાય કે બોલાય? કેમ કે બોલવા જેવું છે જ નહીં. અર્યંત પરમાત્માને સિદ્ધ પરમાત્મામાં, સિદ્ધ પરમાત્માની પહેલાં અર્યંત પરમાત્માને સ્થાન આપ્યું, કેમ કે એમણે ઓળખાવ્યા. તો પ્રભુશ્રીજીએ તો કૃપાળુદેવને ઓળખાવ્યા,
કૃપાળુદેવે પ્રભુશ્રીજીને છાપ આપી અને આમ જુઓ તો પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને ઓળખાવ્યા, જગત સમક્ષ મૂક્યું, આ સત્શ્રુત વગેરે મૂક્યું, આત્મસિદ્ધિજી વગેરે મૂકી અને કેવો પુરુષ થઈ ગયો એનું ઓળખાણ કરાવ્યું છે. તો એ પુરુષોનો ઉપકાર ભૂલાય એમ નથી. એમાં આપણને લવલેશ શંકાર્ય નહીં. અને એ સિદ્ધ પુરુષો કે બધાને સ્વરૂપની સિદ્ધિ થઈ છે, એ કે બીજાને જ આપી બીજાએ ત્રીજાને આપી છે. એટલે આપણા માટે ત્રણેય સત્પુરુષ છે અને એમાં કોઈ શંકા કરવા જેવું નથી. પણ નિશ્ચય થઈ ગયો હોય તો કોઈ ડગી શકે નહીં, આપણે ચડાવ્યા ચડી શકીએ નહીં. પણ ન થયો હોય, અધૂરપ હોય તો તરત જ એમ થાય કે આમ પણ વાંચ્યું છે, આમ પણ સાંભળ્યું છે, આવું પણ હોઈ શકે, આવું પણ હોઈ શકે, મને તો આમ લાગે છે, તો મને લાગવાની વાત આવે. ઇન માય ઓપિનિયન, ધીસ ઇઝ વોટ આઈ બિલીવ, ધીસ ઇઝ વોટ આઈ બિલીવડ, એ બધું આવે ત્યાં ભગવાન કહી દે પ્રભુશ્રીજી કે તારી સમજણ પર મૂક મીંડું અને તાણ ચોકડી. તું અત્યાર સુધી સમજો કરીને આવ્યો, એમાં જ ભૂલ્યો પડ્યો છો. આજ સુધીનું સઘળું જાણેલું અજ્ઞાન છે, અસમજણ છે, એમ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું, પૂછ્યું કે તમે જાણેલું મુનિ બધું અજ્ઞાન છે, અસમજણ છે, માનો છો? ત્યારે પ્રભુશ્રીજી કે જી પ્રભુ, હાજી. તો તરત જ થઈ ગયું કે હવે તમે મુનિ, હવે તમારું જાણેલું સઘળું સમ્યક, હવે શું ત્યાગ્યું? તો કે અમે ત્યાગ્યું છે. તો કે આ ત્યાગ્યું છે? અને ત્યારે પ્રભુશ્રીજીને હાયકારો થઈ ગયો કે હાય મેં શું ત્યાગ્યું? મેં સંયમ લીધો, વૈરાગ્ય હતો, બધું છોડ્યું, તોય આ પ્રભુ એમ કે છે, મને કૃપાળુદેવ એમ કે છે કે તમે શું છોડ્યું? એટલે જે હાયકારો થઈ ગયો કે ખરેખર મેં કાંઈ છોડ્યું નથી, એ ભગવાન, હે પરમ કૃપાળુદેવ, હું બહુ ભૂલી ગયો એમ લાગ્યું છે. અને તરત જ કૃપાળુદેવ કે હવે તમે સાચા, હવે તમારી દશા થઈ કે તમને એવું થઈ ગયું હું કાંઈ નથી, હું કંઈ જાણતો નથી, અને મારી પાસે માર્ગ પૂછવા આવ્યા. એટલે કૃપાળુદેવે જે 211માં લખ્યું છે તે દશા આવીને ઊભી રહી કે હું કંઈ નથી ને હું કંઈ જ જાણતો નથી. એમ કરીને જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. અને તે માર્ગની પ્રાપ્તિ કરાવી થઈ. તો જ્ઞાની અજ્ઞાનીના ઓળખાણની વાત કરતા હતા કે પછી કોઈ વિકલ્પ રહેતો જ નથી કે મારા વાલાએ મંત્ર આપીને આત્મા જ આપી દીધો છે, એમ પ્રભુશ્રીજી કહી શકે. બ્રહ્મચારીજી પણ એ જ અદાથી વાત લખી શકે, કહી શકે, સમજાવી શક્યા. શું કામ? તો કે સમજ પડી ગઈ, સ્વરૂપની સમજ પડી ગઈ, સ્વરૂપનું ઓળખાણ પડી ગયું, માર્ગની સમજ આવી ગઈ કે માથે સત્પુરુષ હોવા જોઈએ. પોતે સદગુરુ નહીં, પણ અમે જે માન્યા છે તે સદગુરુ. પ્રભુશ્રીજી સમર્થ પ્રભાવક પુરુષ તો પણ કહે કે અમે સદગુરુ નહીં, અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. આ જ્ઞાની અજ્ઞાનીના ઓળખાણ માટે મોટું સૂત્ર છે, સળંગ સૂત્ર છે, સોનાનું સૂત્ર છે. ટૂંકમાં જ્ઞાની પુરુષની ચેષ્ટા ગમે તે હોય, પ્રભુશ્રીજીને વેદનીયના ઉદયમાં, અત્યંત વેદનીયના ઉદયમાં છેલ્લે કહેતા કે ચરામાં બૂમ પડે એટલી અમારાથી બૂમ પડી જાય છે, પણ તેથી આને કૃપાળુદેવની કે આત્માની શ્રદ્ધામાં કોઈ ફેર નથી. એ શરીરનું કામ કરે છે. જેમ બેઠા હોઈએ, ભક્તિ કરતા હોય ને આખું મકાન કે ઉપરથી દિવાલ કે છત કે બધું ધસી પડે તો આપણે દબાઈ પણ જઈએ, દટાઈ પણ જઈએ, અને તે વખતે કદાચ આપણાથી ચીસ પડી જાય. એટલું બધું વજન નહીં ને કદાચ વંદો ગરોડી પડે ને તો પણ આપણાથી કંઈ સિસકારો નીકળી જાય. ભય સંજ્ઞા હોય તો કામ ન આવે, અણગમો હોય તો કામ ના આવે, પણ દશા હોય એને કાંઈ ફેર પડતો નથી. તો એવી રીતે કે કદાચ ચીસ પડી જાય તો એ શરીરનું કામ છે. જેમ કે કેટલીક વાર આંખ ખુલી રહ્યા, આંખ બંધ થઈ જાય, પલકારો મારે, એને પ્રમાદ કેવો હોય તો કયો, પણ એક વધારે વાર ખુલી રહી શકતી નથી. તો પછી કહે છે કે એટલે કાંઈ અમને શ્રદ્ધા નથી, આત્માની શ્રદ્ધા નથી, અમારી દશા નથી કે પ્રાપ્તિ નથી, બધું છે. તો કે દવા તમારા સમાધાન માટે હું દવા પીઉં છું, પણ મને આ દવાની શ્રદ્ધા હોય, છેલ્લે કે આ દવા પી લ્યો તો સારું. તો કે મને શ્રદ્ધા નહીં હોય, તારા માન ખાતર હાથમાંથી લઈને પી લીધી, પણ કે અમને શ્રદ્ધા તો આ એક કૃપાળુદેવની, એક વિતરાગની, એક શુદ્ધાત્માની, આમાં દવાથી મટે, દવાથી સારું થાય એમ હું માનતો નથી. પણ સંતોષ સમાધાન ખાતર બીજા જીવને પણ દુઃખ ન થાય, પોતાની પણ પરવશતામાં કે કદાચ જે દશા હોય તેમાં અંશે ઓછું થઈ જાય, એટલે કે મટી જાય, ઓછું થઈ જાય, એટલા માટે આપણે કેટલીક સારવાર પણ અનિવાર્ય ગણીને કરીએ છીએ, અપારિણામિક મમતાએ કરીએ છીએ. એ વાત છે. તો તેવી પુરુષની ચેષ્ટા એ પ્રભુશ્રીજીના તે જ વખતે આપણે દર્શન કરવા ગયા હોઈએ અને આપણને એમ થાય કે હો, પ્રભુએ પણ બૂમ પાડી, ચીસ પાડી, તો મહાવીર સ્વામીને કાનમાં ખીલા ઠોક્યા ત્યારે ચીસ પડી ગઈ હતી. પણ પોતે સમભાવમાં છે, શરીરનું કામ છે. જેમ પાપણ પણ કંટ્રોલ નથી, એમ એવી વેદના પીડા આવે, આગ પર હાથ રાખીએ અને જે હાથ લઈ લેવાનો રિફ્લેક્સ થાય છે, તરત જ લઈ લઈએ છીએ. તો એ વખતે શું છે, સમભાવ ગમે એટલો હોય પણ રાખી મૂકતા નથી.
તો એ વખતનો ભાવ એ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, ઘાયલ કે ગત ઘાયલ જાણે, તેમ જ્ઞાનીની દશા જે છે તે જ્ઞાની જ જાણી શકે છે. તો એ ચેષ્ટાથી કોઈ નિર્ણય કરવો નહીં અને આપણને એવો વિચાર વિકલ્પ થાય નહીં, થવો જોઈએ નહીં કે જ્ઞાની આવું કરે. તેમ નહીં તો જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. માનો કે આપણે એવો વિકલ્પ કરતા નથી તો શું થાય છે? ઓન ધ કોન્ટ્રારી, એથી ઉલટું જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રતીતિમાં ઉમેરો થાય છે કે અમે જ્ઞાની માનીએ છીએ, તેના પ્રત્યે વિશેષ ભક્તિ થઈ અને વિશેષ સ્નેહનું કારણ થાય છે કે તે પ્રભુની દશા કેવી હતી. કૃપાળુદેવને મહાવીર સ્વામીની તે દશા યાદ આવી ગઈ હોય. ચિદાનંદજી મુનિ તે વખતે કઈ દશામાં હતા એ કૃપાળુદેવ લખી શક્યા કે મધ્યમ પ્રાય અપ્રમત્ત દશામાં હતા. બધા રસીદાસજી સમયસારજી નાટક લખે છે ત્યારે કઈ દશામાં હતા એ કૃપાળુદેવ લખી શક્યા, જાણી શક્યા અને લખ્યું. તો એ નિર્ણય કરી શકે, નિર્ધાર કરી શકે. અને આપણે તો કે આપણે આપણી મતિ કલ્પનાથી કહીએ કે ના, અમને વિકલ્પ તો થતો નથી, પણ જ્ઞાની પ્રત્યે વધારે પ્રેમ આવ્યો કે આવી વેદનીના ઉદયમાં પણ એમણે આવું સમજાવ્યું તો ખબર પડી કે એમને દવાની શ્રદ્ધા નથી, પણ આ તો જે છે તે કરવું પડે છે, અંતે તો જે થવાનું હોય તે જ થાય છે, એમ કરીને કૃપાળુદેવે વચન પત્ર પૂરો કરી દીધો છે. તો ટૂંકમાં જ્ઞાની પ્રત્યે આપણને વિશેષ ભક્તિ અને સ્નેહ પણ થાય છે. ઓળખાણ પડી ગઈ હોય તો નિશ્ચયમાં દૃઢતા આવે છે કે હો તેમની કેવી ક્ષમતા. પાર્શ્વનાથ પ્રભુનું ઓળખાણ આજે પડી ગયું છે કે કેવલ જ્ઞાની તીર્થંકર દેવ વગેરે, એટલે સમજી શકીએ કે વંદક નિંદક વખતે એમણે કેવો જ્ઞાતા દ્રષ્ટાભાવ મેન્ટેન કર્યો. સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટાભાવ સહશુદ્ધતા, અને તે વખતે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી. તો બંને વિષમ પરિસ્થિતિ હોય તે વખતે બેલેન્સ રાખવો, સમભાવ રાખવો, એ વધારે કર્મની નિર્જરા થાય, જલ્દી કર્મોની નિર્જરા થાય. માટે પરિસરને ઉપસર્ગ આવે ત્યારે જ્ઞાની પુરુષ સમભાવે સહી જાય તો તરત જ કલ્યાણનું કારણ, કલ્યાણ જ મોક્ષ સ્વરૂપ જ લઈ લે છે, થઈ જાય છે. પ્રત્યેક જીવ એટલે જો જ્ઞાની અજ્ઞાની બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની એ નામ માત્ર થાય છે, પણ તેમ હોવા યોગ્ય નથી. હવે જો બધી અવસ્થામાં સરખા જ દેખાતા હોય તો બંને કેવા પૂરતો જ ફેર થયો, નામનો જ ફેર થયો, આગળ અ લાગ્યો એટલું જ, પણ ખરેખર તેમ નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિશેષ વિલક્ષણપણું હોવા યોગ્ય છે. આ વિલક્ષણપણું એટલે ભેદ, ભેદને ભેદ, નોખાપણું, ન્યારાપણું, અનોખાપણું. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે, જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. હવે પત્રમાં આગળ કહેવું છે કે એ વિલક્ષણપણું કે ન્યારાપણું, નોખાપણું, જુદાપણું શું હોય, ક્યાં જુદા પડે છે એ અમે તમને કહીએ છીએ, અત્યારે જણાવીએ છીએ. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. એમની દશાથી ખબર પડે છે, દેખાવથી ખબર પડતું નથી, બાહ્ય રીતે ખબર પડતી નથી. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે. એટલે કે તે વિલક્ષણતા જણાવવા જેવી છે, જણાવવા જેવી થાય છે. કેવી? તો કે એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. હવે પત્રની ખરી શરૂઆત થઈ, પ્રાસ્તાવના પૂરી થઈ જાણે કૃપાળુદેવે, અને ઓળખાણ આપ્યા પછી મૂળ દશા, ઉત્તર દશા. હવે મૂળ દશા શું કહેવાય અને ઉત્તર દશા શું કહેવાય? મૂળ શબ્દ છે તે મૂળ શબ્દ છે કે મૂળિયું કહીએ છીએ, જડ કહીએ છીએ, રૂટ્સ કહીએ છીએ. એટલે મૂળ શું? પણ તો કે મૂળ નીચે હોય, તો કે મૂળ એટલે આરંભ, મૂળ એટલે શરૂઆત. મૂળ જ્યાં પણ, ધારો કે વૃક્ષ કે જે છોડ છે તેનું મૂળ શું? તો કે નીચે હોય છે, આધારરૂપ હોય છે, એની ઉપર જે કાંઈ ઉગે છે તે ઉગે છે, દેખાતું નથી. પણ મૂળ તે મૂળ એટલે ઓરિજિનલ કહીએ, અસલ કહીએ, વાસ્તવિક કહીએ, એના કરતાં અહીંયા જ્યાંથી શરૂઆત થઈ છે તે મૂળ દશા. અને બીજી તો કે બીજી ઉત્તર દશા. ઉત્તર દશા એટલે શું? તો કે ઉચ્ચતર દશા, છેવટની દશા, પાછલી દશા, પછીની દશા, શ્રેષ્ઠ દશા, તે ઉત્તર દશા. એકડો ને બગડો કહીએ, મુખ્ય અને ગૌણ કહીએ, પ્રધાન અને ગૌણ કહીએ, એવી રીતે અહીંયા મૂળ દશા અને ઉત્તર દશા કહી છે. એવા બે ભાગ જીવની દશાના થઈ શકે. એટલે જ્ઞાની હોય તો પણ મૂળ અને ઉત્તર થઈ શકે, અજ્ઞાની હોય તો પણ મૂળ અને ઉત્તર થઈ શકે. કે પહેલાં કેમ હતું અને પછી કેમ છે, શરૂઆતમાં કેમ હતું, છેવટ અંતમાં કેમ છે, આધારમાં શું હતું અને પછી શું છે. તો કે અપૂર્ણ, અહીંયા આ પત્ર આ જગ્યાએ અપૂર્ણ રહ્યો છે, અથવા આપણને અપૂર્ણ મળી શક્યો છે. એટલે અહીંયા કૃપાળુદેવનો પત્ર અધૂરો રહે છે. વાત પણ જ્ઞાની પુરુષ પ્રત્યેના અધૂરા નિશ્ચયની જ છે, અને પત્ર પણ અહીંયા અધૂરો રહે છે.
જ્ઞાની અજ્ઞાનીની વાત થઈ એટલે 770માં પત્ર કૃપાળુદેવ કહે છે કે સૂત્ર એટલે સૂતર દોરો, તો કે એક દોરો સીધો છે અને એક દોરામાં ગૂંચ પડી. હવે આપણે એક જ દોરો છે બેમાંથી, તો કે દોરામાં ગૂંચ પડી એટલે એક જ દોરાની વાત લઈએ છીએ. તો કે દોરો દોરો જ છે અને ગૂંચ પડી તો આંટી પડી, તો આંટી ઉકેલીએ તો એ આંટી વિનાનો દોરો કહેવાય છે અને ગૂંચ વિનાનો દોરો કહેવાય છે. અને જો એમનેમ ગૂંચવાળો છે તો દોરો જ છે પણ ગૂંચવાળો કહીએ છીએ, આંટીવાળો કહીએ છીએ. તો જ્ઞાન તો આત્માનું જ્ઞાન જ છે, પણ જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી અજ્ઞાન કહેવાય છે અને સમ્યક્ત્વ થયું એટલે જ્ઞાન કહેવાય છે. આટલો ફેર છે. એટલે કે સમ્યક્ત્વ સહિત હોય તો એ જ્ઞાન છે, જ્ઞાની છે, અને બાકી શાસ્ત્ર જ્ઞાન હોય, માહિતી જ્ઞાન હોય, મુખપાઠ હોય, કંઠસ્થ હોય, એ ગમે તેટલું હોય, 14 પૂર્વનો પાઠી હોય, તો પણ જો આત્મા ઓળખ્યો નથી, આત્માને અનુભવ્યો નથી અને એવું બને તો બન્યું જ છે, તો પછી તે અજ્ઞાની છે. એટલે ત્યાં ચોખ્ખો અજ્ઞાનીનો ભેદ કહી દીધો છે. એને દશા પ્રગટું હોય ત્યાં લોભ દશા આવે છે કે મને આટલી રિદ્ધિ સિદ્ધિ પ્રગટી, ચાલો કોઈનું કલ્યાણ કરી આવું. અને ત્યાં 1500 દેવદેવી સેવામાં હાજર થાય છે. આ 14 પૂર્વના પાઠી, 10 પૂર્વના પાઠીની વાત છે, 11મા ગુણસ્થાનક વર્તીની વાત છે. અને ત્યાં એમ થાય છે 11મા વાળાને તો સમ્યક દર્શન હતું, જ્ઞાન હતું, પણ લોભ જાગે છે અને પછી લબ્ધિ સિદ્ધિ ફોરવે છે, અથવા તો કંઈક કહેવાય જાય છે, પ્રમાદમાં પડે છે અને છેલ્લે સુધી ગબડી જાય છે. વચ્ચે જેમ વસ્તુ પડે ઉપરથી ગબડતી પર્વતની ટોચ પરથી કે છેલ્લેથી જ્યાંથી હોય ત્યાંથી અને ફેંકો તો વચ્ચે અટકી જાય અને તો છઠ્ઠે ગુણસ્થાનક કે પ્રમત્ત ગુણસ્થાનકમાં અટકે અને એમ ન થાય તો ત્યાંથી નીચે પડતા છેલ્લા પગથિયે પણ આવીને ઊભી રહી જાય. તો ગબડીને પહેલા ગુણસ્થાનકે પણ આવી જાય, મિથ્યાત્વમાં પણ આવી જાય. તો કે એમાં મિથ્યાત્વી કેવું, એના કરતાં એને સાસ્વાદન સમકીતી કહેવાય કે ભલે પડ્યો પણ એકવાર આત્માનો સ્વાદ ચાખ્યો છે, આસ્વાદ કરી ચૂક્યો છે, એને ખબર છે કે આત્માનો અનુભવ, રસ, આનંદ આવો છે, તો બેઠો થશે, કળ વળશે. પ્રબળ પુરુષાર્થી હશે તો તે જ ભાવે બેઠો થઈને મોક્ષે જઈ શકશે, ક્ષપક શ્રેણી ચડશે તો. અને જો પ્રબળ પુરુષાર્થ નહીં હોય તો ધીમે ધીમે ગોથા ખાતા વધુમાં વધુ ગોથા ખાતા અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો એનો મોક્ષ થશે જ થશે. એ પણ જ્ઞાની અજ્ઞાનીની દશાની વાત છે. એટલે આપણે વાત કરીએ છીએ કે કેવા વિઘ્નો વચ્ચે આવે છે અને ઓળખાણ પડવામાં પણ કેટલું રહેલું છે. તો કે વિકલ્પાત્મક બુદ્ધિ થઈ જાય છે, શંકા સંદેહ થઈ જાય છે, અપૂર્ણ અનિર્ધારિત થઈ જાય છે. અને આપણે જે વાત કરતા હતા તે દોરાની વાત કરતા હતા કે ગૂંચવાળો ને ગૂંચ વિનાનો. હવે ગૂંચવાળો છે તો ગૂંચ દેખાય છે, દોરામાં દેખાય છે, એટલે આપણે સમજી શકીએ છીએ કે આ જ્ઞાની નથી, ગૂંચ છે હજી. પણ જે જ્ઞાની અજ્ઞાની છે એમાં ગૂંચ કેવી રીતે જાય અથવા એમાં જોઈને કેવી રીતે ખબર પડે, તો કે એની ચેષ્ટાથી ખબર પડે. મન, વચન, કાયાની ચેષ્ટાના પ્રત્યેક રહસ્યો જો જ્ઞાની હોય તો ફરી નિધિધ્યાસન કરવા, એ વાત આવીને ઊભી રહી. એટલે જ્ઞાનીનું મન જણાતું નથી તો જ્ઞાનીનું વચનથી તો ઓળખાણ પડે ને કે કેવી રીતે બોલે છે, શું બોલે છે, કેમ વાત કરે છે, અથવા એમનો ઉપયોગ ક્યાં છે એ પણ ખબર પડે. અને વાણીમાં શેની વાત આવે છે. બીજું કાયા, તો કે કાયાથી પણ કેટલીક ચેષ્ટા એવી છે કે ઉપયોગ એનો સ્થિર હોય, અસંગ હોય, તો એક નિર્વિકલ્પ હોય તો ખબર પડ્યા વિના રહે નહીં. એટલે ત્યાં પણ ઉપયોગથી ઓળખાણ થઈ જાય છે. અહીંયા આ પત્ર પૂરો થયો, એના જ અનુસંધાનમાં આગળ છે તે પત્રાંક 468. મુંબઈ, ભાદ્રપદ, વિક્રમ સંવત 1949, તારીખ 18/9 તારીખ 9/10/1893 વચ્ચે લખાયેલો પત્ર છે. આ પત્ર નાનો છે, 3.5 લીટીનો, અને કોને લખાયો છે ખબર નથી, મળી શક્યું નથી. અજ્ઞાન દશા વર્તી હોય અને તે દશાને જ્ઞાન દશા જીવે ભ્રમાદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે અને તેમ વર્તવાનું કરે છે. અજ્ઞાન દશા વર્તી હોય અને તે દશાને જીવે જ્ઞાન દશા માની લીધી હોય, પોતે અજ્ઞાની છે પણ પોતે પોતાને જ્ઞાની માની લીધું હોય અને એવા ભ્રમાદિ કારણથી માની લીધું હોય. બીજાએ કહી દીધું હોય તમે તો બહુ જ્ઞાની અને ચડી ગયા હોય, તો કે એનું શું થાય છે, તો કે તેમને જ્યારે દેહને દુઃખ પડે છે તેવા પ્રસંગમાં અથવા તો એવા કોઈ બીજા કારણમાં જીવ દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે. એટલે કે ગરમી થાય છે તો પંખો કરીએ, ભૂખ લાગી છે તો જમવા જઈએ,
ઠંડી લાગે છે તો 2 પહેરીએ, વધારે ઓઢીએ પહેરીએ. આવી બધી છે દેહને સાચવવા માટે જે કંઈ ઈચ્છા થાય છે, દેહની શાતા સાચવવા માટે જે થાય છે અને તેમ વર્તવાનું કરે છે. તો સાચી જ્ઞાન દશા હોય તેને દેહનું દુઃખ પ્રાપ્તિના કારણોને વિશે વિષમતા થતી નથી. તેને એમાં સમભાવ રહે છે. તેને ઠંડી, ગરમી, ટાઢ, તાપ, ભૂખ, તરસ કે જે કોઈ દુઃખ કહેવાય છે તે કોઈ દુઃખ લાગતા નથી. તેને સમભાવ જ છે. દિવસો વયા જાય, મહિનાઓ વયા જાય, પણ એને ભૂખ યાદ આવતી નથી કે ભૂખ લાગી છે કે જમવું છે. એમાં વૃત્તિ ઉપયોગ જતો નથી. મહાવીર સ્વામી રીતસરના પચખાણ લઈને ઉપવાસ કર્યા હોય એમ નહોતું. દીક્ષા લીધા પછી 12 વર્ષ અને 6.5 માસ જે મૌનપણે રહ્યા અને મોટા ભાગે ઉપવાસ કર્યા ત્યારે નક્કી ન હોય કે મારે અઠ્ઠમ કરવો છે, મારે અઠ્ઠાઈ કરવી છે, મારે માસ ક્ષમણ કરવું છે. સ્વાભાવિકપણે ઉપવાસમાં જ છે. આત્મા પાસે વાસ, તેનું નામ ઉપવાસ. અને જ્યારે સ્વાધ્યાય ધ્યાનમાંથી નવરાશ મળે ઘણા દિવસ પછી, ઘણી કલાકો પછી અને ઘણા અઠવાડિયા પછી, ત્યારે એમ થાય કે ચાલો આજે કંઈ વાપરું. ત્યારે સ્વાભાવિક વાપરે છે. ત્યાં કોઈ ભૂખનો વિકલ્પ જ નથી. ત્યારે કેવલ જ્ઞાન થયું છે. એટલે શરીરની શાતા સામું જોયું નથી. અહીંયા પરીક્ષા પડે છે તો બીજે જતો રહો, અહીંયા ઉપસર્ગ છે, આ ક્ષેત્ર સ્થળ પ્રતિકૂળ છે તો બીજે જાઓ, એવું એમણે કર્યું નથી. એ મહાવીર સ્વામી એ કૃપાળુ દેવ કે ભલે મચ્છર છે તો મચ્છર કરડી જાય. કોઈ ઓઢાડી આવે છે મોતીભાઈ ભાવસાર નડિયાદમાં તો પાછું કાઢી નાખે છે, નાનું બાળક કાઢી નાખે. તેમજ કે કસોટી માટે તો કર્યું હોય એમાં ભાવ શું કામ આવ્યો. અને એવા ડાંસ મચ્છર જે વરસમાં અત્યારે કોઈ વાર 1-2 દિવસ આવી જાય છે તો આપણને ખબર છે કે કેટલું અઘરું પડે છે, કેવો ઉપયોગ બદલાઈ જાય છે. તો એ વખતે ઓઢાડી દીધું હોય તો પણ પાછું કાઢી નાખ્યું હોય. એટલે એવી રીતે ઉપદ્રવ પણ સહન કર્યા છે. કેમ તો કે દેહ ભાવ હતો નહીં, દેહ ભાવનો ત્યાગ કર્યો છે. કાયોત્સર્ગમાં જ હતા. આપણે તો 2-5 મિનિટ કરીએ, થોડીક માળામાં કરીએ કે ક્યારેક કરીએ, પણ 4 લોગસ, 20 લોગસ, 40 લોગસ, પછી 36 માળા, પછી કાંઈ નહીં. તો કે તે વખતે એમણે તો કાયોત્સર્ગ, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કાંઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય, એમ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, એવી ભાવના વહાવી છે. એટલે અનુભવી છે. અનુભૂતિ પછી વચનો નીકળ્યા છે. તો એ કૃપાળુ દેવ એવી રીતે મંત્ર આપેલા છે. સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો મંત્ર આપ્યો. એમ જ આત્મભાવના ભાવી, નિરંતર ભાવી છે. અને મહાવીર સ્વામી એવી જ આત્મભાવના નિરંતર ભાવતા 11 વર્ષની પર્યાયે છઠના ઉપવાસ પારણે વગેરે. એમ આખા એક પત્રમાં ભગવદ્ગીજી સૂત્રની વાત છે. આપણે તો સૂત્ર વાંચીએ ત્યારે ખ્યાલ આવે. કૃપાળુદેવે તો એમ જ લખી દીધું કે મહાવીર સ્વામી આમ વિચરતા હતા, આમ વિહાર કરતા હતા. તો અજ્ઞાન દશા અને જ્ઞાન દશાનો આ ફેર છે કે જ્યાં સુધી જીવ દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે અને તેમ વર્તવાનું કરે છે તો તે સાચી જ્ઞાન દશા નથી. સાચી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી, એટલી બધી કાળજી પણ હોતી નથી કે ચાલો આ પ્રમાણે કરીએ, આ પ્રમાણે ઉપાય કરીએ. તો કે પોતાનો લક્ષ્ય જ જ્ઞાન દશા પર છે. ચિત્ત નિરંતર, એટલે એક સમય માત્ર પણ જાણે કે જ્ઞાન દશાને જ ભજે છે. વચ્ચે છૂટી જાય છે તો ત્યાં નિરંતર નથી. થોડોક સમય જ્ઞાન દશા, બાકીનો સમય તો કે અજ્ઞાન દશા તો કહેવાય નહીં. જ્ઞાનીને આત્માના અનુભવની રીતિ પ્રતીતિ તો છે જ, અનુભવમાં હર હંમેશ નથી. અનુભવમાં હોય તો કેવલ જ્ઞાન થઈ જાય. વધુમાં વધુ 48 મિનિટ આત્માનો અનુભવ રહીએ તો કેવલ જ્ઞાન થઈ જાય. અને તો વધુમાં વધુ જગન્ય તો અંતર મુહૂર્તમાં પણ થઈ જાય. તો અહીંયા કૃપાળુદેવે અજ્ઞાની જ્ઞાનીનું ઓળખાણ ચોખ્ખું ચણક આપી દીધું છે. અને એ જ વસ્તુ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહી દીધી. છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તે હનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એ ધર્મનો મર્મ ક્યાં મૂકી દીધો? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એક જ ગાથામાં મર્મ શબ્દ આપ્યો કે દેહાદ્યાસ છૂટી જાય, તું બીજું ગમે તે માનતો હોય તેનો મને પક્ષપાત નથી. જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે. અને એ જ વસ્તુ બ્રહ્મચારીજી મહાત્માઓની અસંગતા પુષ્પમાં પ્રજ્ઞાબોધમાં
બહુ જ સુંદર રીતે લખીએ. કૃપાળુદેવ ઉપરથી જ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત ગાઈએ, એવી જ રીતે એમણે લખ્યું. ત્રણે કાળમાં પોતાનો કઈ દેહાદિથી સંબંધ નથી, એવી અપૂર્વ અસંગ દશાને નમન કરું હું તન મનથી. અસંગ દશા કેવી છે કે ત્રણ કાળમાં દેહ ને દેહના સ્વરૂપ વિશે હવે જેને સંબંધ રહ્યો નથી, ત્યાં ત્રણ કાળમાં બ્રહ્મચારીજીએ લખી દીધું. દેહાદિનો સંબંધ ત્રણેય કાળમાં નથી. ભૂતકાળમાં તો જે હતો તે થયો, વર્તમાન કાળ ગયો, કૃપાળુદેવ તરીકેનો ભવ તો એ ભૂતકાળ હવે થઈ ગયો, તો એ પછી ભવિષ્ય, તો કે ભવિષ્યમાં દેહ લેવો નથી, ભવ ધારવો નથી. ત્રણેય કાળમાં દેહાદિને વિશે પોતાને કોઈ સંબંધ નથી, એવી અપૂર્વ અસંગતાથી, એવી અપૂર્વ મોટા મુનિવરોને નિશ્ચળ એવી સમાધિ, એવી દુર્લભ એવી સમાધિ, એવી સમાધિ સાથે 5-5 કલાકની સમાધિ સાથે પછી નિર્વાણ પામ્યા. તો એક કૃપાળુદેવની વાત. અને એમને બીજું શું હોય તો કે નમન કરું તન મનથી. એની અસંગતા એની પાસે છે, એ અસંગતા આપણે પણ વરીએ છીએ, ઈચ્છીએ છીએ, જોઈએ છે. તો તન મન ધન અને આત્મથી અર્પણા કરીએ છીએ અને મોક્ષની ભાવના કરીએ છીએ. સજાત્મ સ્વરૂપ પરમ